હું સંદીપ પટેલ આજ નવા વિડીયોમાં આવી ગયો છું કે આપણે સાકર ટેટીનું વાવેતર કરવાનું છે. તો જો અહીંયા કરવાનું છે. હવે આ ફેલ થઈ ગયું છે, આમાં કંઈ ઉગતું નથી. જો આવું ખડ થાય અને કંઈ વિકાસ થતો નથી. આપણે 1-2 વાર ટ્રાય મારી જોઈએ. હવે આપણે આને ફેરવી નાખીએ છીએ. એની જગ્યાએ આ તગારું મૂકશું. આમાં માટી છે, આને અહીંયા મૂકી દઉં. આ તગારું છે એને આમાં જગ્યા તો છે નહીં, પણ હવે આપણે આકડ મુકડ કરીને આમાં લગાડવાનું. જો આમાં પંચર છે આવી રીતે, એટલે હવે ટેટી નાખવી છે. એટલે જોઈએ આમાં હારો ટમેટાનો છોડે નાખી જોઈએ. પહેલાં તો આ ધૂળ નાખી દેવાની છે, કારણ કે હેઠે ધૂળ રાખવી પડે, પાણી પાછું રહે નહીં. હારવાર આજે વધારાનું જે કટિંગ છે ને જે કાપતું જવું પડે, કારણ કે આ રીંગણી અહીંથી ફૂટશે, કારણ કે આ સુકાઈ જવાનું છે. એટલે આને કાઢી નાખવાનું છે. હવે આ ગાયનું છાણ છે ઉકાવેલું, આ કોકોનટ પાવડર છે, અને ઉપર આરો ધૂળ નાખતી જવાની છે. હું અહીંયા મૂકી છે, એટલે જગ્યા નથી, એટલે આ ટૂંકી જગ્યામાં આપણે વાવેતર કરવાનું છે. હારો ટમેટાઈ નાખવાના છે, કે જૂના છોડ પૂરા થઈ ગયા છે હવે, એટલે ટમેટાનું આવક ઘટી ગયું છે. હવે આને પાતળી દેવાની છે. હવે આમાં ખાતર નાખવાનું છે. આવી રીતે ખાતર નાખતું જવાનું. હળદર ધૂળ નાખતી જવાની અને કોકોનટ પાવડર નાખવાનો. આવી રીતનું કરતું જવાનું. કોકોનટ પાવડર બહુ ઝાઝો નથી નાખવાનો, કારણ કે વધારે નાખો તો પાછું બધું બળી જાય, એટલે એ માત્રા ઓછી જ રાખવાની છે અત્યારે. પછી એકવાર છોડ મોટો થઈ જાય પછી તમે તમારે વધારે નાખો તો હાલે, કારણ કે ઉનાળો છે, ટ્રાય મારવાની છે થાય કે ન થાય. કારણ કે હવે આ બધા છોડની સિઝન પૂરી થઈ ગઈ છે. હવે આમાં આ છોડે તે આની સિઝને પૂરી થઈ ગઈ છે. હવે આમાં કંઈ બહુ ઝાઝું ન આવે. રીંગણ આવવાથી એટલે આવી ગયા. હવે કાંઈ બહુ ઉત્પાદન નથી. કારણ કે આ વખતે વાવેતર મેં મોડું કર્યું છે રોપનું. હવે આમ પછી માટી નાખવાની છે. આવી રીતે માટી નાખતી જવાની. તમે તમારા ટેરેસ ગાર્ડનમાં આવી રીતે બનાવી શકો. પ્લાનિંગ આમાં કાંઈ બહુ અઘરું નથી, પણ ધ્યાન રાખવું પડે કેટલું ખાતર લેવાનું હોય. એટલે હું તમને આ ટેટીમાં તે અલગ ઓછું નાખવાનું હોય શરૂઆતમાં, પછી તમારે ગ્રોથ પકડાવો એટલે ત્યારે વધારે નાખો. હાલે એકવાર મતલબ મૂળિયા ચોંટે નહીં, બળી જાય. તાજું ખાતર પડી જાય ને તો આપણે તો ડાયરેક્ટ બીજ નાખવાના છે. હજી તો કારણ કે ગરમી છે, કદાચ તડકો પડવા માંડ્યો એટલે થાય ન થાય. આ બધા અત્યારે ઉનાળામાં કરે ટીટી. આપણે ટ્રાય મારી જોઈએ. ચોમાસામાં કરી હતી ત્યારે વિડીયો મેં એના મૂક્યા હતા. આવી રીતે નાખી દીધું છે ખાતર. હજી એક પડ ખાતરનું કરવાનું છે. ગાયનું છાણ જ નાખવાનું છે બને ત્યાં લગી. વધારે બીજું કોકોનટ કે બહુ નથી નાખવાનું. કોકોનટ થોડુંક જ નાખવાનું છે.
ભાઈ માટીમાં કોકોનટ છે જ તે હું ખાતર નાખું ત્યારે માટી કાઢી લઉં છું, પછી ખાતર મેળવીને પાછી એટલે મારે માટી નાખી દઉં એટલે મારી પાસે માટી વધે ખાતર નાખતા. એ રીતે હું ખાતર નાખું છું આમાં. આવી રીતે નાખતું જવાનું. આ બીજો ભાગ છે, 3 ભાગમાં ખાતર આવ્યું, આ 1 ભાગમાં નીચે અને હાવ ઉપર માટી રાખવાની, મૂળિયા પકડી રાખે. અને ખાતર છે એ પોચું હોય એટલે મૂળિયા ફેલાય ખરા, પકડી ન રાખે, માટી પકડી રાખે આટોથી. વજન જો આટલો જ છે ને પાટિયા ઉપર જ છે, લાકડાની પટ્ટીઓ જ છે. આ કાંઈ બીજું આપણે કાંઈ લોખંડનું કે કાંઈ એવું કાંઈ સ્ટેન્ડ નથી બનાવ્યું આમાં. તો આ રીતનું તૈયાર થઈ ગયું છે. અને હારો અત્યારે ઉનાળા રીંગણા આવે છે, નવાઈ તમને દેખાડું. જો આમાં રીંગણા જ છે, આ ગુલાબી, ગુલાબી રીંગણા છે. આ પાકી ગયા છે. અને આ જે આ બાજુ છે એ ટમેટા મોટા મોટા છે. જો આ ટમેટા છે. આ બધું છોડ દઈ મેં કાઢી નાખ્યા છે, કારણ કે એનો આયુષ પૂરી થઈ ગઈ છે. હવે નવા છે એ આવશે, હું તમને દેખાડીશ પાછો. અને અત્યારે એક વાવી જોવાનું ઉનાળામાં થાય છે કે નહીં. હવે આવી રીતે આપણે કરી નાખ્યું છે આમાં. તમે તમારા ટેરેસ ગાર્ડનમાં વાવી શકો, શોખ હોય તો. મહેનત પડે થોડુંક, પણ થાય ખરું. થાય તો ઘરનું ખાવા મળે એવી સિસ્ટમ છે આમાં. આવી રીતે ધૂળ નાખી દઉં છું. હવે પછી મેથી ભાજી ન થાય, કારણ કે ઉનાળો આવે એટલે મેથી ભાજી ન થાય, તડકો પડે એ સિઝન ઉપર થાય. કારણ કે ઉનાળામાં મહેનત મેં ઘણી કરી હતી, થઈ નહોતી. શિયાળામાં અને ચોમાસામાં થાય, પાણી લાગે ને તોય બળી જાય. એટલે નહીં થાય હું ના પાડીશ કે આમાં નથી થતી, થાય એ તમને કહીશ. હવા ટેટીના બી છે, આપણે ટમેટીનો છોડે હારો નાખી દેવાનો. પાણી જોશે, હા જીવામાં પાણી. આવી રીતે વાવી દઈએ. હજી માટી નાખવાની છે. અત્યારે તો ખાલી વાવ્યો છે. હવે ટેટીના બી છે, બે બી વાવશે તારે, એટલે કદાચ એકાદું બળી જાય તો બીજું થવાની ચાન્સ રહે. આવી રીતે વાવતો જાય, જે થાય એ અત્યારે ટ્રાય મારવાની છે. ઉનાળામાં, ચોમાસામાં તો ઉગી જ જાય છે, પણ ઉનાળામાં કેમ થઈ જોઈએ. આટલા બી વાવું સામાલી, જે થાય. આટલા વાવું છું, આમાં જે થાય આપણે જોઈએ. જો થશે તો તમને દેખાડીશ, નહીં થાય તો ના પાડીશ કે થયા નથી. હવાના સ્પેર પાર્ટ લગાડવાના છે. પાણી માટે તો આપણે હવે જોઈએ કે બોટલ તો ફેલ થઈ ગયેલી છે, કારણ કે આમાં વારાઘડીએ લીલ જામી જાય છે. તો આપણે તગારા ખસાડે એટલે આનું સેટિંગે જોવું પડશે કઈ રીતનું છે. હવે તું આવા પંચર
હોય છે. હવાને આપણે લગાડવાનું છે આવી રીતે. આ લાગી ગયું. હવે અને આવી રીતે ફિટ કરી દીધું છે. હવે આપણે પાણી નાખી દઈશું. પાણી વગર તો કાંઈ થવાનું નથી, એટલે ખાતર ને પાણી તો બે જરૂરી છે. કારણ કે પાણી તને મળવાનું જ છે. હજી તો પાણી સપ્લાય ચાલુ નથી થઈ, બાકી ટાંકો ભરાશે એટલે પાણી મળશે ત્યાં. હવે થોડું બહાર કાઢવું પડે છે આવી રીતે, જે પાણીનો જે ગ્રોથ છે અહીંયા પ્રેશર અહીંયા જ રહે છે આવી રીતે. કે આ બધાને સેટિંગ કરવા પડ્યા, એટલે અમારે આમ ધક્કા આગા પાછી ધક્કા મારવા પડ્યા. હવે આમાં જોઈએ, જો મરચાઈ પાકી ગયા છે, આમાં લાલ થઈ જાય છે. બાકીની વધેલી માટી છે હું ઉપર નાખી દઈએ આવી રીતે. અને આમાં કોઈ પણ વસ્તુ હાલે. હવે આમાં જો બીજા ફિટ કરવાના છે આપણે, એ રીતે અલગ અલગ સ્પેર પડે. બિસ્ટોલનું ખોળું છે, આ મોંઘી બિસ્ટોલ આવી, એ રીતે આપણે આમાં યુઝ કરી નાખેલું. આમાં તો બોટલો તો બહુ કાંઈ હાલતી નહોતી, ઉનાળામાં પછી બહુ નથી હાલતી, શિયાળામાં પછી હાલે. ઓછું પાણી પાવાનું એટલે પણ એને સાફ કરવામાં વારા ઘડીએ તકલીફ પડે. આપણે પછી ગોઠવણ કરી નાખી આ રીતે. બોલપેનું ખૂટી ગઈ એટલે પછી મેં આ રીતનો પ્લાન્ટ કર્યો છે. હવે આગળ હું તમને દેખાડીશ કે લસણ કેવું થયું છે અને નવા ટમેટાની આવક એ અત્યારે દેખાડી દો. પગારો લેતો પગારાને ધક્કો માર. જો આ છોડમાં આવાળા મોટા ટમેટા તો લાગી ગયા છે બરાબર. અહીંયા તે જો આ મોટા મોટા ટમેટા છે. અત્યારે ઉનાળું છે, કે આમાં તો સિઝન પૂરી થઈ ગઈ છે. ને આ જે તગારું ખાલી પડ્યું છે, આમાં મરચીનો છોડ જ છે. આમાં જગ્યા છે, આમાં આગળ શું કરવું એ તો પાલક કરીશ. કારણ કે આમાં ખાતર નથી એટલે કોઈ જાતનો ગ્રોથ નથી આમાં એવો આવ્યો. કે ટમેટામાં બળી ગયા, છોડ નાખ્યા હતા બળી ગયા હતા, એટલે આમ ખાલી મરચીના છોડ વાકે જ ચાલુ છે. આમાં રીંગણા આવવા માંડ્યા છે. જો આવા રીંગણા આવે છે. હવે એક બોટલ તમને દેખાડો, બીજો પ્લાન્ટ છે એમાં સેટિંગ કરવાનું સારું. લઈ લો ઉલપા ઉભી રહે. હવે અહીંયા આ રીંગણા તો પાકી ગયા છે. જો આવા થઈ જાય છે ખબર વગરના, પાકીને આમ ઓલા થઈ જાય છે. હવે આ બાજુ પાકી જ ગયેલા છે, કોઈ લેવા ન આવે એટલે પાકી જાય. અને અમુક છોડ બળી ગયા છે. હવે સમય પૂરો થઈ ગયો એટલે એની આયુષ પૂરી થઈ ગઈ તો બળી જાય. હવે આપણે અહીંયા જોવાનું, અહીંયા બોટલ કેવી થઈ ગઈ છે. અને અહીંયા જો ડુંગળી પાકી ગઈ છે. આમાં જો ફૂલ બેહવા લઈ ગયા છે. કારણ કે અમુક ડુંગળી પાકી ગઈ, હજી તમને દેખાડી બીજી કેવી થઈ છે. જો આ જે છે એ આ સિસ્ટમ છે. આમાં આપણે બધા સ્પેર પાર્ટ રાખ્યા છે, ગોતવાના છે કઈ રીતે કરવાનું છે. જો આમાં લીલ તમે જો પાણી સપ્લાય બંધ, આ 2 પોઈન્ટ છે ચંદાઈ ગયેલા છે. આમાં પાણી ન આવે એટલે જો લસણ આવું થઈ જાય, ઉપડે ને આ છોડ બળી જાય. જો આવી લીલ જ છે અંદર. હવે આમાં જોઈશું કયું બીજું હું લગાડવું એ. હવે જોઈએ આ લાગે છે કે નહીં, નકર પછી જો લાગે
લાગી ગઈ છે, 2 પોઈન્ટની છે. એટલે હવે આને આપણે અહીંયા લગાડી દઈશું, 2 પોઈન્ટથી પાણી હાલશે. જો આવી રીતે, આ રીતે છે. હવે અહીંથી પાણી એટલા હેલું છે, આમાં તો આપણે એ રીતે જ લગાડ્યું હતું. એટલે હું આ બધા સ્પેર પાર્ટ રાખી મૂકું. ન અહીંથી આ વધારે જરૂર હોય તો 3 પોઈન્ટની લગાડવાની, અલગ અલગ છે સિસ્ટમ એ બેહાડેલી છે. અને આ છોડ બળી ગયો પાણી વગરનો, કે પાણી ઓછું છે આમાં, તો પૂરી માટી છે. કારણ કે આમાં ધ્યાન રાખતું રહેવું પડે. આમાં કંઈ વાવ્યું નથી, આમાં પૂરું થઈ ગયું છે. એટલે હવે બોટલ તો અહીંયા મૂકી દેવાની છે, કે લીલ હવે અને ભંગારમાં નાખી દેવું ઘણું હાલે. હવે ડુંગળી જોઈ જોઈએ આપણે. જો આ કેવી ડુંગળી છે, જો આવી ડુંગળી થઈ છે. જો વાડીમાં થાય એવી ડુંગળી થઈ છે. હવે અહીંયા જોઈએ, અહીંયા કેવી થઈ છે. જો આ રીતે મોટી થઈ છે. હવે આપણે એક બાજુ લસણમાં આટો મારી જોઈએ કેમ છે લસણ. હવે આ રીતે અહીંયા જોઈ જોઈએ. જો આવી ડુંગળી થઈ છે. અહીંયા પાણીની સિસ્ટમ કેવી છે જોતો જાઓ, ચાલુ છે. આમાં બોલપેનનું ઢાંકણું છે. જો હવે એનો ઉપયોગ આપણે આમાં કર્યો છે. આવી રીતે લગાડી દીધું છે આને. હવે લસણ જોઈ લઈએ, લસણ કેવું થયું છે. અને પાલકમાં જો આ 10-12 વાર મેં લણી લીધેલી છે. હવે જો એના બી લાગી ગયા. આ બધા બી છે એના, આ બધા બી છે. હવે આમાં લસણ હશે કે નહીં, કેવું થયું. જો આ લીલું લસણ છે. જે ઉનાળો આવશે એટલે મળશે બહુ ઓછું. એટલે આપણે વાવી દીધું હતું. તે આમાં જે મોટો ગાંઠિયો હોય એ લઈ લેવાનો છે. આગળ દેખાડું છે કેવડું મોડું. ટમેટા જો પાકી ગયા છે. અને આ રોપ છે, જે તો આપણે રોપ ત્યાં વાવ્યો એ અહીંથી લઈને જ વાવ્યો હતો. અને સામેની સાઈડ રીંગણીના રોપ છે. અત્યારે ગરમીની હિસાબે બળી જાય છે, પણ હવે આપણે મોડા વાવ્યા હતા ત્યારે હવે આમાં જોઈએ. જો આવ્યું, જો આવું લસણ થાય છે ને આવી ડુંગળી છે. તો તમને અમારા ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટનો વિડીયો ગમ્યો હોય, ટેટી કઈ રીતે વાવીને એમાં કેટલું ખાતર નાખવું એ મેં તમને લાઈવ દેખાડ્યું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.